થરા સિહોરી નેશનલ હાઈવે પર વડા ડુંગરાસણ વચ્ચે રાત્રે 5 વાગે કોઈ અજાણ્યા વાહન દ્વારા માદા ઊંટને ટક્કર મારતા ઊંટને ગંભીર ઈજા થઈ હતી। વાત કરવામાં આવે તો અકસ્માતની જાણ સવારે 7 વાગે વિષ્ણુ ઠાકોરને થતા તેઓએ કામધેનુ ગૌ સેવા સમિતિ થરા સંચાલક શિવાજી પરમારને કરતા બનાવ સ્થળે તાત્કાલિક પહોંચી ઘાયલ માદા ઊંટને સારવાર માટેની વ્યવસ્થા કરવામાં આવી। જે દરમિયાન મહાકાળી ગ્રુપ ડુંગરાસણના ગૌસેવકોને જાણ કરતા તેઓ પોતાનું પિકઅપ ડાલુ લઈ તુરંત જ ત્યાં હાજર થયા હતા। ખાસ નોંધવા જેવી બાબત એ હતી કે હાઈવે ઓથોરિટીના હેલ્પલાઇન નંબર ઉપર વારંવાર જાણ કરવા છતાં હમણાં આવે છે ક્રેન તેવું વારંવાર કહેવામાં આવ્યું છતાં કોઈ આવ્યા ન હતા। છેવટે જીવદયા પ્રેમીઓએ થરાથી ક્રેન ભાડે સ્વખર્ચે લાવી જીપડાલા ગૌસેવકોની મદદથી ભરી રૂની જૈન પાંજરાપોળ ખાતે વધુ સારવાર માટે મૂકવામાં આવી। સવારે 5 વાગે ઘટના બની હોવા છતાં હાઈવે ઓથોરિટી 9:30 વાગ્યા સુધી આવ્યા ન હતા, જેથી તમામ ગૌસેવકોએ રોષ વ્યક્ત કરી દુઃખની લાગણી સાથે હાઈવે ઓથોરિટીની આવી નબળી નકામી કામગીરી સામે રોષ પ્રગટ કર્યો હતો। રિપોર્ટર રામજીભાઈ રાયગોર, બનાસકાંઠા। વડા અને ડુંગરાસણ વચ્ચે આજે સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા દરમિયાન એક માદા ઊંટનો અકસ્માત થયો હતો, જેની જાણ વારંવાર હાઈવે ઓથોરિટીને કરવા છતાં 5 વાગે અકસ્માત થયો હોવા છતાં 7 વાગ્યા સુધી નહોતા આવ્યા। ના છૂટકે અમારે પ્રાઇવેટ ખર્ચ આપીને ક્રેન બોલાવી ભાડે ક્રેન કરી જીપ ડાલુ ભાડે કરી અને રૂની પોજરાપોળ ખાતે મૂકવામાં આવ્યા। આવી રીતે જો આવું ફોન કરવા છતાં જો વારંવાર ના આવતા હોય તો હાઈવે ઓથોરિટી અને હેલ્પલાઇન નંબર શું કરવાનો? અમારા ગૌસેવકો બિચારા 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી વારંવાર હાઈવે ઓથોરિટીને જાણ કરવા છતાં કોઈ આવ્યા ન હતા। હમણાં આવીએ છીએ એમ કરવા છતાં એ આવ્યા નહીં। છેવટે અમારે ના છૂટકે પ્રાઇવેટ ખર્ચ કરી અને રૂની પોજરાપોળ ખાતે મૂકવા